નવો વ્લોગ શરૂ કર્યો છે. તો આજ આવ્યા છે બધા મહેમાન, એટલે આજ વ્લોગ શરૂ કર્યો છે. આજે આપણે જવાનું છે સ્પેશિયલ એક જગ્યાએ. તો બધા વ્લોગમાં બધા બન્યા રહી ગયો. અને મહેમાન કોણ આવ્યા છે એ પછી તમને બતાવું. મહાદેવ બધાને જમવા આવ્યા છે. 3 વાગી ગયા છે. જયદીપભાઈને તો ખૂબ લાગી ગયું છે. ખાસ મહેમાન છે. અને આ બાજુ અમારા ભાગી છે. સ્પેશિયલ આવ્યા છે બીજા લાગવા. સારું હાલો વ્લોગમાં બધા બન્યા રહી ગયો. ચોટીલા આવ્યા છે બીજા લાગવા બધા, કારણ કે મારા ભાઈબંધનો બર્થડે છે. આયા કમ્પ્લીટ. જો આ ડુંગર આપણે પહોંચી ગયા છીએ. અહીંથી પ્રવેશ દ્વાર છે. પ્રવેશ દ્વાર થઈને પછી અહીંથી જવાનું છે. આવી ગયા છે પ્રસાદી લેવા. સારું હાલો બધા વ્લોગમાં બધા બન્યા રહી ગયો. આપણે ચડે જઈએ ડુંગર. કેદુના ઘણો ટાઈમ થઈ ગયો આપણે ડુંગરે ચડ્યા જ નથી. આપણે ફાઇનલ બધું લઈ લીધું છે પ્રસાદીને એવું. આ પ્રસાદી લીધી છે. ઉપર ચડવાનું છે. જયદીપભાઈ જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે. બોટલ લઈને કમ્પ્લીટ થઈ ગયા. હે જયદીપભાઈ ચડવાનું છે. શું કેવું? અમારા ભાઈ ભી બહુ શરમાય છે, કાંઈ બોલતા નથી. કેમ થાય છે? ચડી જઈશું? હા તો વાંધો નહીં. સારું હાલો બધા વ્લોગમાં બધા બન્યા રહ્યો. હવે અમે ચડાઈ જાવી. કેવો ઠાકડો લાગે છે જોઈ બાકી. અને પાયલ જાય છે અમારે, પાયલબેન જાય એ ગામમાં જાય ખરીદી કરવા. હે પાયલબેન? કારણ કે પાયલબેનને શરીર થોડુંક વધારે એટલે કે અમારે ચડાય છે નહીં કે હું કે ગામમાં ખરીદી કરતા હોઉં કે તે સારું હાલો એ ખરીદી કરવા જાય ને અમે જઈએ છીએ ડુંગર ચડવા. હાલો પેલા પગથિયે ચડાઈ ગયા છે સાઉન્ડમાં ડુંગરે. હવે ઉપર જાય જો આ શરૂ કરી દીધું છે ચડવાનું કમ્પ્લીટ. ઉપર જો માં દેખાય છે મસ્ત એ નજારો. ત્રીજો બોરો છે. 3 પોરા ખાઈ લીધા હતા એટલે પૂજા અડધી નથી પૂજી લગભગ. આમાં મજા રાખીએ દુખવા મળે છે. અડધે પહોંચી ગયા ને જો બેસી ગયા છે અમારે જયદીપભાઈ. ફૂલ થઈ ગઈ રે ને મારા ભાઈ ભીને કેમ થયું? એ અમારે થોડાક શરમાય છે એટલે કઈ બોલ છે નહીં થોડા. બાકી એટલે આવી રીતે એમ અડધે પહોંચ્યા છીએ. 3 પોરા ખાઈ લીધા. લગભગ 4 થી 5 પોરા તો ખાવાના ફાઇનલ. 5 તો ફાઇનલ જ છે. અરે કેવડા હો બાકી અડધું બાકી છે. અરે જયદીપભાઈ ને પાછળ રહી ગયા. શું થાય છે? સારું હાલો હાલતા રહી ગયો હમણાં. પોરા નગરા ખાવા મળશે. પહોંચી જાય પછી બતાવી કેટલા પહોંચ્યા. ફાઇનલી જો આપણે ઠેઠ પહોંચી ગયા છીએ મંદિર ઉપર. ઠેઠ જો મંદિરમાં રહીએ છીએ. આગળ અમે જઈએ છીએ ઠેઠ ઉપર ડુંગરના ઉપર સાઉન્ડના મંદિર. કમ્પ્લીટ જો નાળિયેર બાળીઓ બદલીને કમ્પ્લીટ મંદિરે ગયા છીએ ઉપર ખાવ પોસ ઉપર. નાળિયેર ને એવું બધું વધી નાખ્યું. આ માં આપણે ઘણા ખરાના વિડીયોમાં ફોટામાં હોય તો અહીંયા બધા ફોટા પાડતા હોય.
તો ફાઇનલી હવે પગે લાગી લીધું છે નાળિયેર વધી નાખ્યું છે દીદી ભાઈ મજા કેવી ચડવાની થાકી રહ્યા મેં હા ને ટાંટિયા દુખી ગયા ખરેખરના અને અમે ને હેઠા ઉતરી ગઈ કારણ કે જો આ બધા અને આ ને મેં આ બધા જે ઓલા ફોટા પાડતા હોય અને માનું ઘણા ખરા સ્ટેટસ નાખતા હોય બધા ફોટા પાડીને આ જગ્યા કમ્પ્લીટ એમ ત્યાં ઊભા એવી આખો નજારો છે ડુંગર ઉપરીને સીવી બાજુમાં જો આ મંદિરનો પરિસર છે રજા ફડકે છે તો આવી રીતે અમે હેઠા ઉતરી જાય ઘણો ટાઈમ થઈ ગયો છે અમે લગભગ 5-6 પોરા ખાધા 13 પૈયા કારણ કે અમે મજૂરી ને સડાતું નહીં પહેલા નાના હતા ત્યારે તો ગાયન ઘા સડી જતા એક જ થાય હવે મજી વાર ઘણી લાગી જાય હા એમને જો ફાઇન થોડીક થઈ ગઈ પણ ફાઇન દાવા તો 2-3 દી અમને આયા રાખે ને તો ઓગળી જાય મારા ખ્યાલ પ્રમાણે તો સારું હાલો બધા વ્લોગમાં બન્યા રહી ગયો અને આજના અમારા ખાસ મહેમાન હતા અને અમારા ભાઈબીનો હતો બર્થડે એ સ્પેશિયલ પગ્યા લાગવા આવ્યા હતા અમારા જયદીપભાઈની બે એમને એમના ઘરના બે તો પગ્યાને એવું લાગી લીધું છે જમવાઈ ગયા હતા જમી લીધું છે હવે હાથ પડી ગઈ છે હવે જવાના ઘરે હવે મેં હેઠા ઉતરી જઈ તમને એક વખત નજારો દેખાઈ દઉં કે આખા ડુંગર ઉપર કેવો નજારો હોય છે થોડુંક ધુમ્મસ જેવું વાતાવરણ છે ફરતું આ ચોટીલાનો ડુંગર આખો તમે જોઈ શકો એવી રીતે